નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું નડિયાદથી। હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નડિયાદમાં મકાનનો સ્લેબ ધરાશાયી થયો હોવાનું સામે આવી રહ્યું છે। સુલતાન પાર્કમાં સ્લેબ ધરાશાયી થયો હતો। મકાનની છત પડતા 4 વ્યક્તિ દટાયા છે। સ્થાનિકોએ 3 લોકોને બહાર કાઢ્યા હોવાનું હાલ સામે આવી રહ્યું છે। હજુ એક વ્યક્તિ દટાયા હોવાની શક્યતા છે। 108ની 3 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી। અચાનક જ મકાન ખસી પડ્યું હોવાનું હાલ સામે આવી રહ્યું છે। સ્થાનિકોએ 3 લોકોને બહાર કાઢ્યા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। હજુ એક વ્યક્તિ દટાયો હોવાની હાલ આશંકા છે। નડિયાદમાં મકાન ધરાશાયી થયું હતું। ખેડાના નડિયાદમાં મકાનનો સ્લેબ અચાનક જ ધરાશાયી થયો હતો। મકાન ધરાશાયી થતા 4 લોકો દટાયા હતા। સુલતાન પાર્કમાં સ્લેબ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી રહી છે। જોકે મકાનની છત પડતા 4 વ્યક્તિ દટાયા હોવાનું સામે આવી રહ્યું છે, જેમાંથી 3 વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા છે। જોકે હાલ હજુ પણ એક વ્યક્તિ દટાયો હોવાની હાલ આશંકા સેવાઈ રહી છે। ત્યારે ખેડાના નડિયાદમાં મકાનનો સ્લેબ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી રહી છે। સુલતાન પાર્કમાં સ્લેબ ધરાશાયી થયો હતો, જેમાં 4 વ્યક્તિઓ દટાયા છે। મકાનની છત પડતા 4 વ્યક્તિઓ દટાયા હોવાનું સામે આવી રહ્યું છે। સ્થાનિકોએ 3 લોકોને બહાર કાઢ્યા હોવાનું પણ સામે આવ્યું છે, જ્યારે હજુ પણ એક વ્યક્તિ કાટમાળ નીચે દટાયો હોવાની શક્યતા છે। હજુ એક વ્યક્તિ દટાયા હોવાની શક્યતા વર્તાઈ રહી છે। તે ખેડાના નડિયાદમાં મકાનનો સ્લેબ અચાનક જ ધરાશાયી થયો હતો। જોકે સુલતાન પાર્કમાં સ્લેબ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી રહી છે। સ્લેબ ધરાશાયી થતા કાટમાળ નીચે 4 વ્યક્તિઓ દટાયા હતા। મકાનની છત પડતા 4 વ્યક્તિઓ દટાયા, જેમાં સ્થાનિકોએ 3 લોકોને બહાર કાઢ્યા છે, ત્યારે હજુ પણ એક વ્યક્તિ કાટમાળની નીચે દટાયો હોવાની શક્યતા છે। હજુ પણ એક વ્યક્તિ કાટમાળ નીચે દટાયો હોવાની હાલ શક્યતા વર્તાઈ રહી છે। તે ખેડાના નડિયાદમાં મકાનનો સ્લેબ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી રહી છે। સુલતાન પાર્કમાં જોકે સ્લેબ ધરાશાયી થયો હતો। સ્લેબ ધરાશાયી થતા 4 વ્યક્તિઓ કાટમાળ નીચે દટાયા હતા। વધુ વિગત સાથે સંવાદદાતા વિજય રાઠોડ જોડાયા છે। જી વિજય, ખેડાના નડિયાદમાં મકાનનો સ્લેબ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી રહી છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, ચોક્કસથી વાત કરીએ તો ખેડાના જે નડિયાદ શહેર છે તેની અંદર સ્લેબ ધરાશાયી થવાની ઘટના બનવા પામી છે। બીજી વાત કરીએ તો નડિયાદનો જે મરિયા રોડ આવેલો છે, સુલતાન પાર્ક આવેલો છે, તેની અંદર જે મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો। આ સ્લેબ ધરાશાયી થયાની ઘટનાની અંદર 2 લોકો અંદર દટાયા હતા અને બીજા 5 લોકોને વધતી ઓછી ઈજાઓ થઈ હતી। આખી ઘટનાની આખી વાત કરીએ તો જે ઘટના જે સ્લેબ ભરવાની કામગીરી ચાલુ હતી, ઓલરેડી એક મકાન બની ગયું હતું અને બીજું મકાન જોડે બનાવવાની કામગીરી ચાલુ હતી। મજૂરો ત્યાં કામ કરતા હતા અને ત્યારે અચાનક ધડાકાભેર સાથે આ સ્લેબ તૂટી પડ્યો હતો અને જે અંદર કામ કરી રહેલા મજૂરો જે 7 જેટલા હતા અને તેમાંથી 2 મજૂર ત્યાં દટાયા હતા અને બીજા મજૂરોને વધતી ઓછી ઈજાઓ પહોંચી હતી। જ્યારે સ્લેબ ધડાકાભેર સાથે ધરાશાયી થયો ત્યારે આજુબાજુના લોકો સ્થાનિકોએ ત્યાં પહોંચી ગયા હતા અને જે 2 મજૂરો અંદર દટાયા હતા તે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ફાયર વિભાગ જે નડિયાદ ફાયર વિભાગ છે તે પણ ઘટના સ્થળે તાબડતોબ પહોંચી ગયું હતું અને તેમના દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી। અત્યારે પરિસ્થિતિ જે થાળે પડી ગઈ છે અને જે 2 લોકો છે તેમનો જીવ અત્યારે બચી ગયો છે। જી વિજય, આજે સમગ્ર ઘટના બની છે તેમાં તંત્ર દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી? તંત્રની વાત કરીએ તો જ્યારે ઘટના બની ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગના જે કર્મચારીઓ હતા ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જે કાટમાળ હતો તે ખસેડીને અંદર પણ હજુ લોકો જે દટાયા છે તેની થોડી ઘણી માહિતીથી આખો કાટમાળ ખસેડવામાં આવ્યો હતો અને જે લોકોની તપાસ કરવાની, પરંતુ અંદર બીજા કોઈ લોકો હતા નહીં અને જે 2 લોકો દટાયા હતા તેમને તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની 108ની ટીમ અને સ્થાનિક દ્વારા તે લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તંત્રની કામગીરી પણ ખૂબ સારી કહેવાય। ખૂબ ઓછા સમયની અંદર ફાયર વિભાગ અને 108ની જે ગાડીઓ હતી ત્યાં પહોંચી ગઈ હતી। ક્યાંક ને ક્યાંક તંત્રની સતર્કતાને કારણે અત્યારે 2 લોકોનો જીવ બચી ગયો છે। જી વિજય, હજુ પણ એક વ્યક્તિ દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે, આ મામલે શું છે વધુ વિગત? અત્યારે જે ફાયર વિભાગની ટીમો છે એ અત્યારે તમામ જે કાટમાળ છે તેની અંદર શોધખોળ હાથ ધરી રહી છે। હજુ પણ અંદર કોઈ હોવાની સંભાવના વર્તાઈ રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક જ્યારે ફાયર વિભાગની આખી સર્ચ ઓપરેશન પૂરું થશે ત્યારે જ ખબર પડશે કે હજુ અંદર પણ કોઈ છે કે નહીં। જી વિજય, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ખેડાના નડિયાદમાં અચાનક જ સ્લેબ ધરાશાયી થયો હતો। કાટમાળ નીચે જોકે 4 લોકો દટાયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે। સુલતાન પાર્કમાં સ્લેબ ધરાશાયી થયો હોવાથી 4 લોકો કાટમાળ નીચે દટાયા હતા। જોકે મકાનની છત પડતા 4 વ્યક્તિઓ દટાયા, જેમાંથી 3 વ્યક્તિઓને હાલ બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ એક વ્યક્તિ દટાયો હોવાની આશંકા છે।